થાતી અટકાવો, ઓખા મંડળની જમીનોને ઝેર થાતી બંધ કરો, ઝેર થાતી અટકાવો। આજે ઓખા મંડળમાં મુખ્ય બે કંપનીઓ RSPL અને ઘડી અને એને છાવરતું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ત્રણેયને બાબતોને લઈ અને અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। એટલા માટે કે જે રીતે ઓખા મંડળ એક સમય એવો હતો કે ઓખા મંડળની બદામ અને ગોરિંજાના રીંગણા ઓખા મંડળના આખા ગુજરાતમાં નહીં ભારતમાં પ્રખ્યાત હતા। આજે ત્યાં ખેતી જ ખતમ થઈ ગઈ। શું કામ? કારણ કે ટાટા કંપની અને RSPL ઘડી દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, ખાસ કરીને ટાટા કંપની દ્વારા જે દરિયામાં કેમિકલ રબડી નાખવામાં આવે છે, એવી જ રીતે ઘડી દ્વારા જે કેમિકલ કચરો દરિયામાં ઠાલવવામાં આવે છે અને એના કારણે દરિયો જે પ્રદૂષિત થાય છે અને એના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ છે એ નાશ પામે છે। એવી જ રીતે ટાટા કંપની દ્વારા આશાપુરાથી ચાલુ કરી એટલે ખથુંબા ગામથી જે ખારા પાણીની પાઇપલાઇનો છે એ લગભગ 26-27 ડિગ્રી સુધીનું ખારું પાણી લઈ જઈ અને ત્યાર પછી એ માત્ર મીઠું જ કરવાનું બાકી હોય ને એટલું ખારું પાણી આ પાઇપલાઇન તૂટે એટલે 12-13-15 કિલોમીટર સુધી એ પાણીનો પ્રવાહ જાય, ખારા પાણીનો એ પાણી જમીનમાં ઉતરે એટલે જમીનનું સ્તર છે એ ખારું થાય, જમીનનું તળ છે એ ખારું થાય, તળાવોમાં જાય એટલે તળાવો ખારા થાય, એટલે ખેડૂતની ખેતી, ગૌચર, ચરિયાણ તમામ વસ્તુઓ ખારી થઈ ગઈ અને લગભગ 12-15 ગામ એવા છે કે જ્યાં અત્યારે ખેતી જ ખતમ થઈ ગઈ છે। એવી જ રીતે ટાટા જે સિમેન્ટ ઉત્પાદન કરે છે ત્યાં નીચે આવેલું દેવપરા ગામ હોય, હમુસર હોય, પાડલી હોય, ત્યાં જે રજકણો ઉડે છે એના કારણે પોલ્યુશન ફેલાય છે। એટલે આ તમામ મુદ્દાઓને સાથે રાખી અને અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, તંત્ર સાંભળતું નથી। એટલે આજે અમે સરકારશ્રીની એક છબી મૂકી અને સરકારને ઢંઢોળવા માટે ભૂંગરા, થારી, વાટકા, તાળીઓ વગાડી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। જો તંત્ર જાગે તો, અને આવનારા દિવસોમાં જો તંત્ર નહીં જાગે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવું પડશે, તો પણ અમારી માનસિક તૈયારી છે। એટલે ખેતી જ ખતમ થઈ ગઈ છે। એવી જ રીતે ટાટા જે સિમેન્ટ ઉત્પાદન કરે છે ત્યાં નીચે આવેલું દેવપરા ગામ હોય, હમુસર હોય, પાડલી હોય, ત્યાં જે